ભારતીય સંસ્કૃતિમાં ચૂંદડી એક કપડાનો ટુકડો નહીં પરંતુ સ્ત્રીઓના માન અને સન્માનનું પ્રતીક છે. એવી જ ચૂંદડીની ગાથા દર્શાવતી અનેક ફિલ્મો ગુજરાતી ભાષામાં બની છે. તો દોસ્તો આજના આ વિડીયોમાં વાત કરીશું એવા ગુજરાતી ફિલ્મોની કે જેમાં ટાઇટલમાં ચૂંદડી શબ્દનો ઉલ્લેખ હોય. તો દોસ્તો ચાલો વિડીયોને શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા એક વિનંતી છે, જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો અને વિડીયોને લાઇક કરી તમારો અભિપ્રાય કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. તો સૌથી પહેલી ફિલ્મ હતી નિરૂપા રોય અને મનહર દેસાઈની ચૂંદડી ચોખા. 1961માં આવેલી આ ફિલ્મના ડાયરેક્ટર રતિભાઈ હતા અને આ મ્યુઝિક ડાયરેક્ટર અવિનાશ વ્યાસ હતા. લતા મંગેશકર અને આશા ભોસલે જેવા સુપ્રસિદ્ધ ગાયકોએ તેમના મધુર ગીતો ગાયા હતા. ત્યાર પછી 1976માં બનેલી ચૂંદડીનો રંગ એક અમર પ્રેમ કથા છે. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાએ આ વાર્તાના પાત્રને પડદા પર અમર બનાવ્યા છે. આશા ભોસલે અને પ્રફુલ્લ દવે જેવા જાણીતા કલાકારના મુખે ગવાયેલા ગીતો આજે પણ લોકોના મુખે ગુંજી ઉઠે છે. ત્યાર પછી એ વાત કરીએ ફિલ્મ, ત્યાર પછીની ફિલ્મ છે 1976ની સોનબાઈની ચૂંદડી. ભાઈ અને બહેનના પ્રેમને દર્શાવતી આ ફિલ્મ આજે પણ લોકો ખૂબ જ પસંદ કરે છે. રણજીત રાજ અને અંજના મુમતાઝ જેવા કલાકારો સાથે દિવાળીબેન ભીલ અને ઉષા મંગેશકરના ગીતો અને પણ આજે ખૂબ જ લોકો પસંદ કરે છે. ત્યાર પછી રીટા ભાદુરી અને ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા ભજવાયેલી ફિલ્મ ચૂંદડી ઓઢે તારા નામની એક પારિવારિક ફિલ્મ છે. 1978માં આવેલી આ ફિલ્મ રવિન્દ્ર દવેએ ડાયરેક્ટ કરી હતી. ત્યાર પછી 1978માં આવેલ ફિલ્મ આશાપુરા માતની ચૂંદડી એક ધાર્મિક અને સામાજિક વાર્તા પર આધારિત ફિલ્મ છે. રવિન્દ્ર મહાજની અને માલતી જોશીએ ફિલ્મમાં ખૂબ જ સરસ અભિનય આપ્યો છે. ત્યાર પછી 1979માં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની ફિલ્મ નવરંગ ચૂંદડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. અરવિંદ રાઠોડ વિલનની ભૂમિકામાં અને મંજરી દેસાઈ અને રમેશ મહેતા કોમેડિયન તરીકે સાથે ઉષા મંગેશકર, આશા ભોસલે અને પ્રફુલ્લ દવેના મધુર સ્વરે ફિલ્મને ખૂબ જ સફળ બનાવી હતી. શ્રી કનિકા ચિત્ર વડોદરા દ્વારા પ્રસ્તુત કરાયેલ ફિલ્મ મહિયરની ચૂંદડી પણ લોકપ્રિય રહી. રીટા ભાદુરી અને અરવિંદ કુમારની મુખ્ય પાત્રોમાં અને સાથે રમેશ મહેતા અને રજની બાળાની કોમેડીને લીધે ફિલ્મોમાં ચાર ચાંદ લાગી ગયા હતા. 1985માં આવેલી ફિલ્મ ચૂંદડીની લાજમાં અદી ઈરાની અને બંદીની મુખ્ય પાત્રોમાં હતા અને સાથે ફિરોઝ ઈરાની, રજની બાલા, નિહારિકા ભટ્ટ વગેરે કલાકારો હતા. ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર મહેન્દ્ર શાહ હતા. ત્યાર પછી 1985ની ફિલ્મ ઓઢું તો ઓઢું તારી ચૂંદડી એક ઊંચા કુળની રાજકુમારી ચૂંદડીના વેપારીના પ્રેમમાં પડે છે અને એની સાથે પરણવાનો નિર્ણય કરે છે. નરેશ કનોડિયા અને જયશ્રી ટીની આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. ત્યાર પછી 1986માં નરેશ કનોડિયા અને જયશ્રી ટીની ફિલ્મ લોહી ભીની ચૂંદડી વેર અને જૂના રાજપાટના કાવતરા અને સ્ટોરી પર આધારિત ફિલ્મમાં નરેશ કનોડિયા, જયશ્રી ટી, કલ્પના દિવાન, અરવિંદ રાઠોડ, ફિરોઝ ઈરાની આમ બધા કલાકારોએ પોતાના પાત્રને ખૂબ જ ન્યાય આપ્યો છે. ત્યાર પછી 1994ની ફિલ્મ લાલ પીરી ચૂંદડી શ્રી નર્મદા ફિલ્મ પાલનપુરના બેનર અંડર બનાવવામાં આવેલ હતી. આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર વસુદેવ વેદ અને રણજીત રાજ, નીલિમા જેવા સુપ્રસિદ્ધ કલાકારો સાથે સાથે રમેશ મહેતાની કોમેડીએ ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા. અમર બુટાલા પ્રોડક્શન દ્વારા બનાવેલી ફિલ્મ મારા સાહેબાની ચૂંદડી 1998માં રિલીઝ થયેલી. પ્રોડ્યુસર રાજેન્દ્ર ભુટાલા અને ડાયરેક્ટર અરવિંદ વેદ અને સાથે હિતેન કુમાર અને અરવિંદ ત્રિવેદી જેવા કલાકારો દ્વારા આ બનાવેલી આ પારિવારિક ફિલ્મ હતી. ત્યાર પછી સાલ 2000માં આવેલ ફિલ્મ ચૂંદડીની લાજ કેશવ રાઠોડના ડાયરેક્શન હેઠળ બનાવવામાં આવેલ હતી. ફિલ્મના મુખ્ય પાત્રોમાં હિતેન કુમાર અને રાજશ્રી હતા તો વળી અક્ષય કુમાર અને નમ્રતા શિરોડકર મહેમાન કલાકાર તરીકે દેખાણા હતા. ત્યાર પછી 2000માં આવેલ ફિલ્મ સાજણ મેં તો ચૂંદડી ઓઢી તારા નામની એ એક લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ હતી. વિક્રમ ઠાકોર મુખ્ય પાત્રોમાં હતા. 2001માં ડિરેક્ટર જીતેન્દ્ર ઠાકોર દ્વારા બનાવેલ ફિલ્મ કોને ઓઢાડું મારી ચૂંદડી એક પારિવારિક પ્રેમ કહાની છે. આ ફિલ્મના મુખ્ય પાત્રમાં જયકુમાર અને સોનલ પટેલ સાથે સમીર રાવલ, પ્રીતિ માથુર, દીપક ઝાલા વગેરે કલાકારો જોવા મળેલા. ત્યાર પછી રોમા માણેક અને હિતેન કુમારની જાણીતી ફિલ્મ ચૂંદડી ઓઢાડો ઓરાજ 2001માં રિલીઝ થઈ હતી. સાથે ફિરોઝ ઈરાની, જૈમિની ત્રિવેદી અને રમેશ મહેતા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને અરુણ ગોવિલ મહેમાન કલાકાર તરીકે દેખાણા હતા. ત્યાર પછી 2003માં દશામાં રાખજે મારી ચૂંદડીની લાજ એક ધાર્મિક અને સામાજિક ફિલ્મ હતી. મુખ્ય પાત્રમાં પ્રાંજલ ભટ્ટ, જયેન્દ્ર મહેતા, જૈમિની ત્રિવેદી અને ફિરોઝ ઈરાની વગેરે કલાકાર હતા. 2003માં સિટી ફિલ્મ સુરતનું ચૂંદડી ઓઢુને સાજણ સાંભળે દુષ્યંત શુક્લાએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મના મુખ્ય પાત્રમાં હિતેન કુમાર, શાલિની કપૂર અને માલિની કપૂર હતા.
ત્યાર પછી તે જ સાલ હિતેન કુમાર અને ગૌરીની ફિલ્મ મોંઘેરા મોલની ચૂંદડીઓ સાહેબ 2003માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ગોવિંદભાઈ પટેલ અને મુખ્ય કલાકારમાં હિતેન કુમાર, ગૌરી, શાલિની કપૂર અને નિહારિકા ભટ્ટ હતા. પ્રાંજલ ભટ્ટ મહેમાન કલાકાર તરીકે દેખાણા હતા. ત્યાર પછી ખોડલ ફિલ્મ બોટાદનું આસુડે ભીંજાઈ ચૂંદડી અને કડચોરું 2004માં રિલીઝ થઈ હતી. ફિલ્મના મુખ્ય પાત્રમાં મોના સિબા અને હિતુ કનોડિયા અને ફિરોઝ ઈરાની હતા. 2004માં આવેલી ફિલ્મ મને લઈ દે ને નવરંગ ચૂંદડીમાં હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી મુખ્ય પાત્રમાં હતા. 2007માં આવેલી ફિલ્મ નહીં રે લજાઉં તારી ચૂંદડી વિભાકર મહેતાએ ડિરેક્ટ કરી હતી અને મુખ્ય પાત્રમાં હિતેન કુમાર અને મીનાક્ષી હતા. 2009માં આવેલી ફિલ્મ સૈયરની ચૂંદડીની કથા મોરારીદાસ ગોંડલિયાએ લખી હતી અને મુખ્ય પાત્રમાં હિતેન કુમાર અને કિરણ આચાર્ય હતા. ત્યાર પછી 2009માં મેં તો ઓઢી ચૂંદડી તારા નામની હસમુખ પટેલે ડિરેક્ટ કરી હતી અને મુખ્ય પાત્રમાં પ્રિયંકા ઓબેરા અને વિક્રમ ઠાકોર હતા. ત્યાર પછી 2013માં ચૂંદડીના સથવારે ફિલ્મ નિરંજન શર્માએ ડિરેક્ટ કરી હતી અને મુખ્ય પાત્રમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા અને કિરણ આચાર્ય હતા. આ ઉપરાંત 2013માં નિર્માતા સુભાષ શાહ દ્વારા બનાવેલ ફિલ્મ ઠાકોરની લોહી ભીની ચૂંદડીના મુખ્ય પાત્રમાં જગદીશ ઠાકોર અને રોહિત ઠાકોર હતા. ત્યાર પછી 2013માં નિર્દેશક ભગવાન વાઘેલાની ફિલ્મ મારા રાજ ઠાકોરની ચૂંદડીમાં મુખ્ય પાત્રમાં જગદીશ ઠાકોર અને અરવિંદ રાઠોડ હતા. આ ઉપરાંત અર્બન ગુજરાતી ફિલ્મ ચૂંદડી ઓઢી તો સાજણની અને નિશાંત પંડ્યા અને સાથે ખુશ્બુ ગુપ્તાની ફિલ્મ તારી ચૂંદડી સાહેબા કેમ કરી ભૂલાઈ નિર્માતા પ્રતીક શાહે નિર્માણ કરી હતી. આ ઉપરાંત પણ અમુક ફિલ્મ એવી હશે કે જેના નામમાં ચૂંદડી શબ્દ આવતો હશે. તો જો તમે જાણતા હો તો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.